હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સીતારામ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજનો દિવસ શરૂ થઈ ગયો છે અને અમે નાસ્તો કરી લીધો છે. આજે ગરમા ગરમ 2 ભાખરી બનાવી હતી ને, તો મેં ને નીરવે બંને છે ને ભાખરી ખાઈ લીધી છે ને, તો હવે બપોરે ખાવાની કાંઈ ઈચ્છા નથી. તો બપોરે આપણે સલાડ ખાવું એવું વિચાર્યું છે. જો કે પછી ભૂખ લાગે તો ખાઈ લેવું. અને કાલે જો છઠ્ઠીમાં ગયા હતા ને અમે ગઈકાલે, ત્યારે જે ડ્રેસ પહેર્યો તો ને અડધી કલાક જ પહેર્યો તો મેં કીધું લાઈને આજે આપણે ઠપકાર દઈએ, એટલે એ છે ને કાલે આ ડ્રેસ ધોવાઈ જાય. તો અત્યારે છે ને આપણે અમારા બધાય થેલા જે સુરત થી લઈને આવી હતી ખાલી કરી નાખ્યા છે. નવી વસ્તુ જે લીધી એના સ્થાને મૂકી દીધી છે અને બધાય કપડા ગોઠવી નાખ્યા છે. અને હવે જો નીરવના કપડા છે ને આ નાઇટ ડ્રેસ ના થપ્પામાં છે, તો એ બધું મૂકી અને પછી આપણે કામ કરવાનું છે કે જે મારે સાડી પહેરવાની છે ને, એકચ્યુઅલીમાં 2-3 સાડી તો હું સુરત થી જ કરીને લઈને આવી છું. એના પ્લેટ કઢાઈ ગયા છે અને બાકીની જે સાડી પહેરવી છે ને એ પેલા વિચારી લઉં કે કઈ સાડી પહેરવી છે, પછી એના બ્લાઉઝ ટ્રાય કરીને આપણે છે ને એની સિલાઈ કાઢવાની છે. 100% ખબર જ છે કે સિલાઈ કાઢવી જ પડશે આપણે. તો નીરવ જો અહીંયા એનું સ્ક્રિપ્ટિંગ નું કામ કરે છે અને જો આજે ઘરે કોણ આવ્યું છે? કાનાભાઈ આવ્યા છે. કેમ છે કાનાભાઈ? બસ એકદમ મજામાં. મેં કીધું ભાભી 10 દિવસ પછી આવ્યા છે તો મેં કીધું મળી આવું તો ખરા. મેં કીધું એ વાત સાચી છે, પણ ભાભીને મળવાનું આવ્યા ડાયરેક્ટ અહીંયા ભાઈની ઓફિસમાં આવી ગયા છે. જો એના ભાઈની હો, મારા ભાઈની નહીં. નીરવભાઈ તમારા ભાઈ ની? મારા કાઈ ભાઈ નથી બનાવવા. નહીં નીરવ ફૂલાઈ ગયો છે ને ભાઈ હોય ને તેમાં કઈ ભાઈ હોય ન્યા જ ભાભી હોય ને, ફૂલ હોય ન્યા જ ભમરી વાટામાં. હું કઈ ભમરી નથી સમજો. એવું નહીં, વાડ હોય ન્યા જ એવડો હોય એમ. વાહ, તમને બેન કહેવત તો બહુ સારી આવડે છે નીરવ. તો આ એવી વાડ છે જે ચીબડા ગળી જાય છે. વાહ વાહ નીરવ વાહ. અમે બી પેલા લેખક હતા. આ તો બધી લાઈન અમારી નવી લાઈન છે બધી. એટલે હવે બેયના ફેકા પૂરા થઈ ગયા હોય તો બસ હવે બંધ કરી દો, બરાબર? ઓકે. નીરવ તાર કઈ કેવું છે? નહીં, કશું કેવું નથી. તો જો આ સ્ક્રિપ્ટિંગ કરે પછી એનું શૂટ કરવાનું છે આજે આપણે, બરાબર છે ને નીરવ? ડન છે. પણ ક્યારે લખીશ તું? ક્યારની હું વાટ જોઉં છું. બસ તું આ રૂમમાં જેવી બહાર નીકળ ને એવી લખાઈ જાય. હજુ હું રૂમમાં આવી જ છું, ત્યાં આ લોકો નડતી જ હોય. હું કાનાભાઈ ઘરમાં ચશ્મા પહેરવાની કઈ જરૂર નથી. એવું નહીં, બ્લોગ ચાલુ કર્યો મેં પહેલો ને આખું થોડીક હવા મારી લો એમ. નીરવ તારે હવા નથી મારવી હવા ને કઈ? મારી લે ત્યાં સુધી વાંધો નહીં, હવા કાઢે નહીં ખાલી. તો પછી રૂમ માંથી બહાર નીકળવું પડે એમ. રૂમમાં રહેવું અઘરું પડી જાય. તો આજે પપ્પાને અને મમ્મીને બંનેને જ શાક રોટલી ખાવાની છે, કારણ કે અમે સલાડ ખાઈ લીધું છે. આજે અમારે શૂટ કરવાનું છે ને એટલે આપણે નથી ખાવું, નકર પેટ ભરીને પછી છે ને આપણેથી કામ ન થાય. એટલે જો મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા છે અને આપણે જમી લીધું છે ઓલરેડી, સલાડ ખાઈ લીધું છે થોડુંક. આજે કેટલા દિવસ પછી જો આપણે બાફેલા બટેકાની ચિપ્સ કરી છે, કેટલા ટાઈમ થી ખાવી તો મેં આજે ફાઇનલી કરી નાખી. આજે બે દિવસ આમાં હેક્ટિક છે, તેમાં આપણે થોડોક વધારે હેક્ટિક કરી નાખી. એટલે જો બટેકાની ચિપ્સ બાફી. ચાલો બધા ખાવા. હાલો બધા બટેકાની ચિપ્સ ખાવા. અને કોની ફેવરિટ છે, કોણ મારી જેમ આમ રોંઢે બનાવીને ખાય કોમેન્ટમાં કહેજો. હાલો મમ્મી, હાલો બેહો તો ખરા. તો જાડુ ને હું છે ને બંને જો બહાર આઉટડોર મસ્ત મજાની રીલ શૂટ કરવા માટે આવે. જાડુ હેના માટે કરે રીલ કઈ છે? કાલ અમારી એનિવર્સરી છે તો અમે પોસ્ટ વેડિંગ કરી છે. ટૂંકમાં પ્રી વેડિંગ હોય ને એવું અમારું પોસ્ટ વેડિંગ હાલે છે અત્યારે. અને જાડુ આટું જો હું ખેતરમાંથી મેં કીધું કે ફટાફટ તમે ફૂલ ઉગાડો, એટલે ગુલાબનું ફૂલ લઈને લે જાડુ. ખેતરમાંથી નથી લાવ્યો, પૈસાનું લાવ્યા છે. દુકાન ઓલી હોય ને ફૂલની ત્યાંથી. તમારો બેનો પ્રેમ બહુ ભાઈ, ગુલાબનો ગોટો દે તું. રીલ માટે આ બધું દે છે. બાકી મને લાગે સગાઈમાં નીરવે મને આપ્યું તું પ્લાસ્ટિકનું ફૂલ, બાકી તે મને કોઈ દી ફૂલ નહીં આપ્યું હોય. જો કે મને એટલા બધા ફ્લાવર પસંદ પણ નથી, પણ આજે નીરવ લાવ્યો છે તો મને બહુ ગમશે. જો બહુ મસ્ત સ્મેલ આવે. હાલ એને કેવું સુગંધ માટે એમ કીધું. વાહ વાહ ભાઈ. આપણા બધા છે ને સબસ્ક્રાઇબર અને ફોલોવર્સ ને હું આપું છું મારા તરફથી. હાલ્યો બધાયને રોજ. અને આ રીલ આ લોકોને છે ને આવતીકાલે જોવા મળી જશે. હા, કારણ કે કાલે જ અમારી એનિવર્સરી છે એટલે કાલ તો પોસ્ટ કરવું જ પડશે. જો તમે આ છે ને નીરવનો ગુલાબનો ગોટો જો નીચે પડ્યો છે ત્યારે. ભાભી આવું હોય, આવો લવ હોય તમારો કઈ? હા, જો ને આવો પ્રેમ હોય ખોટો દેખાડાનો. એક ગુલાબ આવ્યું છે ને ત્યાં ખેતર બની જાય, એટલે મેં ગુલાબ આવ્યું છે. ઓહો, અલે ઢગલો પ્રેમ. રોડ ઉપર ક્યાંથી ગુલાબ ઉગે? આની વાતો તમે સાંભળો. પ્રેમનું ગુલાબ હોય ને તો ડામર ખોદીને ઉગે. હું કેવું ભાઈ કેડી? અલે ભાઈ ગટરના ઢાંકણામાં ઉગે. હું કેવું? તમે વાત કરું તાર ભાઈ ને એવું બધું આમ વધારે કરું એટલે એમ લાગે આ ડાયલોગ મારે. તોય મન નહીં લાગે. હવે હું ઓળખી ગઈ છું કઈ નવી બહુ નથી, નહીતર એમ થાય કે હા ભાઈ કેડી? તો જો બહુ બીજું ગુલાબ ઇન્ટેલિજન્ટ. લેતો હોય લે. ઓકે લાવ. પચાનું આવી જાય ને એટલે હાઈટ થાય 10 નું પેટ્રોલ લઈ. આવા નો એ ભાઈ પેટ્રોલ ના માંગે છે. કાઈ નહીં, તમારું શું કેવું છે? આ ગુલાબનો ગોટો આમ નીચે મૂકી દીધો, આવું હોય કાઈ હાવ? એમાં એવું છે કે અત્યારે અમે શોટ લઈએ છીએ તો ફટોફટ લાઈટ અમારી જાય છે, કારણ કે અમે ઓબ્વિયસલી લેટ થઈ ગયા છીએ. એટલે ફટોફટ ત્યાં મૂક્યું છે ને, જે પેલા શોટ લેવાના છે ને ફટોફટ લઈ લઈ. પછી અમુક કેમેરામેન હોય ને બહુ હેરાન કરે, એટલે જો વાતો ના વડા કરે. ના, એ વાત ખોટી છે. કેડીભાઈ સારું શૂટ કરે છે. કારણ કે કેડી ભાઈ રીલ નગર શૂટ નહીં કરી દે.
ચલો ચલો ફટાફટ શૂટ કરીએ. એલા તમે નીચે બેઠા શું કરો છો? કપડા ખરાબ થઈ જાય ભાઈ. આમ જોવો તો બે નીચે બેહી ગયા. શૂટ આટું તો ગમે એ કરે હો, બાકી બે એક સ્કૂટર વાળા કાકા આવ્યા ને કે આ ભાઈ કઈ થઈ નથી ગયું ને કે હું નીચે બેઠો હતો ને એટલે એકલો બેઠો હતો. બિચારા કાકાને હેલ્પ કે કઈ થયું હોય તો હેલ્પ કરું એમ હેલ્પફુલ હતા એ એ કે કાકા. ગાડીની જરૂર નથી. મેં કીધું ફોટા પાડી દઈશ કાકા રેવા દે. ગાડીની અમાર પાસે મોટો ઘટાડો છે એટલે અમારે જરૂર ન પડે કોઈ. પાછળથી કેવા ઈશારા કરો છો તો મમ્મી જતો. ફાઇનલી અમારું રીલ નું શૂટ પૂરું થઈ ગયું છે. થેન્ક યુ કેડી લાઠિયા. થેન્ક યુ સો મચ. તો વાંધો નહીં મેડમ, મજા આવી કે નહીં? બહુ એટલે બહુ મજા આવી ગઈ કારણ કે મને છે ને આવું મારું નીરવનું શૂટ હોય નહીં કરવું બહુ ગમે. નીરવ કોઈ દી એના માટે રાજી જ ન થાય પણ આ વખતે તૈયાર થઈ ગયો છે એટલે હું બહુ ખુશ છું. અને જાડુનો ડ્રેસ જો કેટલો મસ્ત છે, જોરદાર ડ્રેસ છે. થેન્ક યુ સો મચ. મારો ડ્રેસ તો કે અરે તારું પેન્ટ તો જોરદાર છે, ઉપર જ નથી ચડતો એટલો ફાંદો નડે છે. થોડોક પાંદો વધી ગયો છે હમણાં કારણ કે શૂટ બૂટા કઈ નીરવ ગોઠવતો નથી હમણાં એટલે ખાવાય છે બહુ હમણાં. ટૂંક સમયમાં આપણે શૂટ ચાલુ કરશું. એને નીરવ હમણાં તોડવતો નથી એટલે છે ને એનું પેટ વધી ગયું છે કારણ કે શૂટમાં રિયલમાં છે ને વજન ઘટી જાય એટલું સ્ટ્રગલ કરીને એટલે. એ વાત સાચી. હાલો જાવું ઘરે. હવે જવાનું જોઈ જ ઘરે. હાલો ફટાફટ. હેડો હેડો. હાલો. ચલો જો અમે બે એક્ટિવા લઈને આવ્યા છીએ, કાર લઈને નથી આવ્યા, નકર અમે આ ટાઈમે પહોંચે જ નહીં. જો સન નીચે વયો ગયો. અને જાડુ એટલે ફટાફટ એક્ટિવામાં આવી ગયા છીએ અમે. અને જાડુ એક્ટિવા કહીશ. વાહ જાડુ વાહ. ખોટું છે હો, મેં અકાવ્યું હોત ને તો આપણે અહીંયા પોગવાનું હતું 6 વાગે તો પોગત 7 કે 8 વાગે. જો હા પડ્યો જ ને તો હાથ તૈયાર જ હતી ચાવી કા. ખબર જ આ પડશે એટલે એટલે હમણાં કેમેરો બંધ એવું બીક તો મને નથી લાગતી. ચલાવી તો લઉં પણ હું ફાસ્ટ ન ચલાવી શકું. તને બીક ન લાગે? સામે વાળા બીક લાગે. આમે મને થોડી ખબર હોય ને આવડે છે કે નહીં એનું બીક લાગે. અલા ઘડી તો કામ હું કામ જાઉં છું. જો આ લોકોને એમ છું એનાથી ભાગું છું પણ એ લોકોને ખબર જ નથી. મેં અહીંયા જે ફૂલ વાવ્યું હતું ને એનો જો ખેતર તો નથી બેનું તો કેવાની વાત રહી પણ ફૂલ લઈ લઈએ કારણ કે બહુ મસ્ત ફૂલ છે. તમારા બે નું ધ્યાન હતું જ નહીં આ ફૂલ બાજુ ભાઈ. જો મારા તો લગન થયા નથી એટલે મારું તો હોય નહીં ગુલાબમાં. ભાભીને થઈ ગયા લગન તો એનું ધ્યાન કેમ નથી? તારું છે ને ગુલાબમાં ધ્યાન નથી, આખા ખેતરોમાં ધ્યાન છે. મને ખબર પડે છે ભાઈ બધી. હું કેવું મેડમ? ગુલાબ નીરવે મને આપ્યું જ નથી. બસ એમને ખાલી આમ ને એવું કર્યું. તમે રીલ માં જોઈ લેજો. ગુલાબ આપ્યું હોય તો મારું થઈ જાય ને તો હું યાદ રાખું ને કે મારા ગુલાબ ઘરે લઈ જવાનું છે એમ. આ તારું ગુલાબ બસ. ના હવે હું આ નીરવ ને આપું. ચાલે નીરવ આ તારું ગુલાબ. થેન્ક યુ. હાલો ને બે રંગરલીઓ બનાવતા ખોટે ખોટા. ભાઈ 30 વર્ષે છે ને આપડે લગ્ન ન થાય એટલે એવી જ વાતો કરવી પડે ભાઈ. રાત્રિ ત્યાં કોઈ છોકરી નહીં દે. એવું છે કા? નહીં નહીં ભાઈ આ કેટલા કર 14 વર્ષનો કહી દે. 14 નહીં 12 વર્ષ જ છે. 20 રનિંગ એટલે 21મું રનિંગ છે એટલે 20 વર્ષ પૂરા 20 કેક બી નક્કી કરી લે પેલા તું. 20 પૂરા થયા 21મું બેઠું એટલે કોઈ છોકરી હોય કેજો. એટલે ટૂંકમાં એને પ્લગ ઇન કરી દીધું છોકરી હોય તો કહેજો. પણ એને હું પવનવાની ઉતાવળ છે એ ખબર નથી પડતી અત્યારથી કે ભાભી માર લગ્ન કરવા. પેલા તમે ખુદ મોટા થાવ પછી લગ્ન ની વાતો કરજો. લોકોને બીબીએ કરવું MBA કરવું આને લગ્ન કરવા બોલો મારે ભાઈ. રીલું બનાવી જ આવી હવે. તો એવું છોકરી મળતી નથી. હા જનરલી છે ને અમે કોમેડી રીલ શૂટ કરવા માટે આવતા હોય છે પણ આજે કેટલા દિવસ નહીં આમ તો પહેલી વાર જ હું જાડવારે રીલ શૂટ કરું છું. એ બી શું કહેવાય કોમેડી તો નહીં કહી શકાય, કેવી કહેવાય એસ્થેટિક રીલ ભાઈ. પ્રી વેડિંગ પછી નીરવે પહેલી વાર મારી યારે શૂટ કર્યું છે આવી રીતનું. જોવો મને તો પ્રી વેડિંગ થતું હોય ને એવી ફિલિંગ આવતી હતી આજે. તો આપણું પોસ્ટ વેડિંગ જ હતું. બસ લાવ 70,000 રૂપિયા. અત્યારે હું મેં લાખ રૂપિયા નીરવના ખાતામાં નાખી દીધા છે. લાઈ 30,000 પાછા હાલ 70 જ થતા હતા લાઈ 30. જો આને ક્યાંય પહોંચી ન ગઈ છું. ઈ તો એમ જ હોય કે છે ને પત્નીને બધો હિસાબ અને કારોબાર હરખો સંભાળવો પડે. નહીંતર આ પતિ હોય ને એ લોકોને કોઈ દી હિસાબ તો હરખો રાખવો જ ન હોય અને બધા પૈસા ઉડાડી જ નાખવા હોય. બસ એ વાત સાચી. લગન પહેલા તમારો હાથ છે ને બહુ ઉડાવ હોય ને લગન પછી તમારો હાથ એકદમ ડાઉન થઈ જાય. કારણ કે તમારા ખર્ચાય વધતા જાય, તમારી જવાબદારી વધતી જાય એટલે તમારે પૈસાનું બધું છે ને આમ ગણતરી કરીને વાપરવા પડે. આ કેડી હું કે લગન પછી છે ને તમારે ગાડીઓને ગેરેજ લઈ જવી પડે. એનો હું મિનિંગ? એટલે ખટારાન છે ને બધું ધ્યાન રાખવું પડે એમ કહું છું. મેકઅપ ને હેરસ્ટાઈલ ને બધું. હા તારી ઘરવાળી જોતી જશે ફ્યુચર ઘરવાળી. એને ઘરવાળી આવવા દો આખો દિવસ. બેબી તારે પાર્લર જવું છે તને મૂકી જાવ. બેબી તારે આમ જવું છે. જોજો આ તો છે ને હા ઓલા થઈ જવાના છે. અત્યારે ભલે અમને ખીજાવ. સાચી વાત છે કે બેબી તને ખવડાવી દઉં, લે તને ખવડાવી દઉં, લે જરીક ખવડાવી બેબી દઉં. ચોકલેટ ખાવી છે. બેબી તારે છાશ પીવી છે તો લઈ આવું. સોડા પીવી છે બસ બેબી જ કર્યા રાખવાના. અમે થોડા નીરવ છે એવું બધું કરવી. નીરવને છે ને કાંઈ નથી કરવું પડતું. બધા બ્લોગમાં જોવે જ છે કે નીરવને મારી માટે શું કરવું પડે છે. બધું થોડા વ્લોગમાં બતાવતા હોય કાંઈ. એટલે આ કેડી પણ જબરી રમતો કરે છે. ખોટું એટલે ખોટું બોલે છે. બાકી હવે ભાઈ તને છોકરી ગોતી દેવી પડે તું તૈયાર થઈ ગયો તો માર્કેટમાં. હાલો જો ભાઈ આવા છે અમારા ભાઈઓ. તો ફાઇનલી અમારી જે પર્સનલ રીલ હતી એનું શૂટ પૂરું થઈ ગયું છે. હું જાડુ ઘરે આવી ગયા છે, લોતપોત થઈ ગયા છે. એક તો અમારી પર્સનલ રીલ નું શૂટ પૂરું થયું. હવે જે અમારી બ્રાન્ડ રીલ છે ને એની માટે અત્યારે શૂટ સ્ટાર્ટ કરવાનું છે. એટલે જાડુ ને મારે છે ને કોસ્ટ્યુમ
કોસ્ટ્યુમ બદલવાના છે, કે મારો પાર્ટ નથી એમાં, જાડુનો જ છે ને. પણ આવા કપડા પહેરીને તું કઈ કરી તો નહીં હે, એટલે નીરવ કપડા ચેન્જ કરી નાખશે ને આ દિવસના ત્રીજા કપડા મારે ચેન્જ કરવાના છે. બસ કપડાના ઢગલા કરી દેવાના છે આખા રૂમમાં. અને આ ડ્રેસ છે ને મેં બીજી વાર પહેર્યો છે. પહેલી વાર પહેર્યો ત્યારે તમે બહુ વખાણ કર્યા હતા, પણ મેં એટલો બધો નહોતો જોયો. પણ આજે મેં પહેર્યું અને મેં મારું શૂટ જોયું ને તો આ ડ્રેસ બહુ મસ્ત લાગતો હતો. એટલે એના ઉપરથી મને ખબર પડી ગઈ કે નીરવની ચોઈસ બહુ મસ્ત છે. જો આ ડ્રેસ જોઈ લો, મને ખુદને જ જોઈ લો. કાંઈ નહીં, હાલો તો હું ચેન્જ કરી લઉં અને જાડુ ચેન્જ કરી લે, કારણ કે જાડુનો પાર્ટ શૂટ કરવાનો છે ને. એટલે જો હું તમને કહેતી હતી ને, કામના કારણે હું છે ને સુરત થી ફટોફટ આવતી રહી છું 10 દિવસ રોકાઈને. જો આ બધા કામ હતા ને એટલે જ હું આવતી રહી છું. કારણ કે જેનું અમે એડવર્ટાઇઝમેન્ટ કરવાના હોય એને આપણે છે ને વિડીયોની ડિલિવરી ટાઈમે દેવી પડે. તો હાલ ફટાફટ ચાલુ કરી દે. હાલ તો તમે ખાલી મારી સ્ક્રિપ્ટ જોવો. આટલી છે અને આટલી છે, 2 પેજની સ્ક્રિપ્ટ છે. આ પેજ જોઈને જ મને ગભરામણ થવા માંડ્યું છે. ગમે ત્યારે બ્રાન્ડ નું શૂટ હોય ને તો મને ગભરામણ થવા માંડે. આ વાત હું તમને છે ને 50 વાર કહી ચૂકી છું ને 51મી વાર પાછી કહું છું. બોલો. અને જો મેં કપડા ચેન્જ કરી નાખ્યા છે ને હેરસ્ટાઈલ ચેન્જ કરી નાખી. તો અમારું શૂટ શરૂ થયું તો 8 વાગે ને અત્યારે વાગ્યા છે 9:45. હજી અમે છે ને જસ્ટ શૂટ કમ્પ્લીટ કર્યું છે. હજી એડિટિંગ ને એ બધું તો બાકી છે. એડિટિંગ થઈને પછી જ્યારે જાહે એ લોકો પાસે તો ખબર નહીં પાછું રીટેક હોતા ને આવશે. હજી જમવાનું બધું બાકી છે. બોલો. હવે તમને ઘણા લોકોને પ્રશ્ન ઉદ્ભવતો હશે કે તમે બધા વ્લોગમાં એવું બોલો છો કે બ્રાન્ડ શૂટ કરે છે, બ્રાન્ડ રીલ કરે છે, તો એક્ઝેક્ટલી કરો છો શું? તો તમે માર્કેટમાં જશો તો ઘણી એવી મોટી મોટી કંપની હોય છે જે પોતાની પ્રોડક્ટ બહુ સારી બનાવે છે અને લોકો પાસે માર્કેટિંગ કરાવે છે. તે લોકો અમને અપ્રોચ કરે છે કે અમારી સારી પ્રોડક્ટ છે તો તમે થોડુંક આનું માર્કેટિંગ કરો. તો અમે એ પ્રોડક્ટનું છે ને માર્કેટિંગ કરે છે. યુટ્યુબ વિડીયો હોય, પછી ઇન્સ્ટાગ્રામ રીલ હોય, તો બસ એ જ છે અમારું બ્રાન્ડ શૂટ. તો મારા નણંદના લગ્ન છે એટલે આપણે છે ને આપણી અમુક વસ્તુ હોય ને, સામયું ને ચુંદડી ને એ બધી વસ્તુ કાઢવાની છે. તો જો ચુંદડી તો તરત બહાર જ મળી ગઈ છે. હવે સામયું ની બધું જો આની અંદરથી આપણે ગોતવાનું છે. તમે જો આની અંદર મારી બધો કરિયાવરનો સામાન ભર્યો છે. આમાં જોવો બેડ ની અંદર. તમને એમ થશે જાડુ એક હાથે ઇઝીલી ઉપાડી લીધી, પણ તમને ખબર નથી એની પાછળ હું બેવડો વળી ગયો. જો એ તારે જ ઉપાડવું પડશે, મારે આમાંથી ગોતવું પડશે. આમ વસ્તુ છે ને મળે જ નહીં કાંઈ. ઈ જ વાંધો છે બેડ નો. આને કરતા કબાટ હોય ને મસ્ત પતલા પતલા તો બધી વસ્તુ ગોઠવાય. એ વાત સાચી છે, પણ તું ફટાફટ કરજે, કારણ કે મારો હાથ છે ને બહાર જીકી કે એમ નથી. જો જાડુ કાયમ કમ્પ્લેન કરતી કે હું કઈ કામ નથી કરતો. જો પરવા તું પડ્યો જાડુ મેં તો આખો હોય. થેન્ક યુ નીરવ. થેન્ક યુ નહીં, ફટાફટ બંધ કરાવ, થાકી ગયો. અરે આમાં ગોતવી પડે એમ છે, વસ્તુ મળતી નથી. બાકી તારા કરતા વધારે ઉતાવળ મારે છે અત્યારે તો. કઈ નું બેહી જાવ એટલે મને છે ને થોડો ઘણો આરામ મળે. શું કેવું તમને? ખરેખર બેડ છે ને એક આખો કૂવો હોય, અંદર જેટલું કાઢો એટલું ઓછું પડે. આ બાયું નથી ખબર પડે, આપણને કઈ ખબર પડે નહીં. જાડુ આમાં હું મત મને કઈ ખબર નથી જાડુ. અને અત્યારે મને ખબર પડે છે કે આ વસ્તુ હું કરિયાવરમાં લાવી. બોલો, બાકી 2 વર્ષ થયા હું તો બધું ભૂલી જ ગઈ છું કે હું વસ્તુ હું લાવી છું. બોલો, પેટની અંદર 2 માણસ હોય કેટલી જગ્યા છે. બોલો, તો તારે આમાં રોજ હુઈ જાવ. આહા, એમાં જ હોવું પડશે એવું લાગે છે. તો જો ભાઈ હવે બેડ નું કામ થોડું ઘણું પૂરું થઈ ગયું છે આ બાજુનું, એટલે આપણે બંધ કરવાનો છે અને ઓલી બાજુ ખોલવાનો છે. આ બાજુ બંધ કરી દો. હા, બંધ કરી દો. હારું, હાલો ઓલા ખાનો ખોલી આવે. જો અત્યારે મારા પપ્પા છે ને મસ્ત મજાનું જો પેઇન્ટિંગ કરી રહ્યા છે અને તમને એમ થતું હશે કે પપ્પા કેમ પેઇન્ટિંગ કરે છે. પપ્પા તમે પેઇન્ટિંગ નું ક્યાં શીખાતા? તો કયો? ફાઇન આર્ટ્સ કરેલું છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર ડિપ્લોમા કરેલું છે પેઇન્ટિંગમાં અને જોરદાર પેઇન્ટિંગ બધી બનાવેલી છે. ટૂંક સમયમાં તમને છે ને પપ્પાનો આખો આલ્બમ બતાવીશ. જોરદાર મારી પાસે કલેક્શન પડ્યો છે. એને જાડુ તે જોયેલો છે ને? મેં તો જોયેલો છે. પપ્પાએ જે પેઇન્ટિંગ પેલાની કરેલી છે ને બધો આખો થપ્પો પડ્યો છે. તમને એક વ્લોગમાં બતાવું. એક વ્લોગમાં સ્પેશિયલ બતાવશું. સ્પેશિયલ આખા વ્લોગમાં બતાવું. મમ્મી તમને પપ્પા જોવા આવ્યા ત્યારે શું કીધું તું? મને પેઇન્ટિંગ આવડે છે એમ કે? જોવા જ નહીં આવ્યા. આવ્યા તો મમ્મી જોવા. આવ્યા તા ને જોવા. કાંઈ નહોતો બોલ્યા, કાંઈ પૂછ્યું કર્યું નહોતું તઈ. ખાલી જોવા જ આવ્યા. જોવા ગયા ત્યારે એમ કીધું જ ને પેઇન્ટિંગ આવડે છે, તો તાર મમ્મીએ ના પાડી દીધી. એટલે કીધું જ નહીં કા? એટલે કીધું નહોતું. હજી ઇન્ટરવ્યુ દેતા હતા જોબ ને. એવું હતું એમ ને? એ કે નોકરી લાગશે, નોકરી લાગશે, નોકરી. પપ્પા ભણેલા છે. પપ્પાએ એ વખતમાં ડિપ્લોમા કરેલું છે એટલે અત્યારનું તમને લાગે માસ્ટર કરતા ઉપર કહેવાય. કારણ કે ત્યારે બધા એટલું બધું ભણતા ને 10-12 ભણેલા હોય ને તોય બહુ કહેવાય. પપ્પાએ તો જો ગ્રેજ્યુએશન કરેલું. તો વાંધો નહીં. અને બીજું પેઇન્ટિંગ કલેક્શન બહુ મસ્ત પપ્પાનું પડ્યું છે. તમને આવનાર વ્લોગમાં બતાવશું. જોરદાર કલેક્શન છે. તો તમને એમ થતું હશે કે પપ્પા અત્યારે પેઇન્ટિંગ શેનું કરે છે, તો તમને ખબર છે કે હમણાં મારા નણંદના લગ્ન છે તો એના માટે પપ્પા છે ને સાદિકા ઘર એવું લખેલું છે ને એનું પેઇન્ટિંગ કરે છે. જો મેં તમને છે ને પેઇન્ટિંગ બતાવી હતી ને ઓલમોસ્ટ છે ને 60-70% જેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. કાલે બની જાય પપ્પા? હા, કાલે તો કરવું જ પડશે. જો કમ્પ્લીટ થઈ ગઈ છે 60-70%. કાલે 100% બની જાય ને એટલે તમને બતાવી. જો સાદિકા ઘર ખાલી બોર્ડર બાકી છે. જો બોર્ડર કરવાની છે. તું કરી નાખ ને એટલી. મને નો આવડે, બગડી જાય મારથી. કરું તો આવડી જાડી જાડી બોર્ડર થાય. નીરવ, હેપી એનિવર્સરી. હજી વાર છે 5 મિનિટની. લાવો મારું ગિફ્ટ લાવો. ગિફ્ટમાં કાઈ નથી. હું સો ગિફ્ટમાં એવું ન હાલે. ગિફ્ટ તો દે. મને ખબર જ હોય નીરવ મારા માટે કઈક ને કઈક તો પ્લાન કર્યું જ છે. હું 12 વાગ્યાની વાટ જોઉં છું ખાલી. તો તારો વેમ છે. સાચું કે મેં કઈ પ્લાન નથી કર્યો. મેં તો તાર જે લેવું હોય ને લઈ આવશું આપણે. કાઈ વાંધો નહીં. સોનાના પાટલા એમને કાલતો તઈ જે લેવું હોય બસ. જોકે નીરવે તો મને આ વખતે છે ને મારે જે જોઈ નહીં ગિફ્ટ લેવાનું કીધું છે, પણ આપણે સસ્તું એવું લઈ લેવું. બરોબર છે? ખાલી 2-3 લાખનું છે. 2-3 હજાર નહીં, સાચી વાત છે. 2-3 હજારનું આપણને કઈક ગમશે એવું લઈ લેવું. જે તને ગમે નહીં
આપણા બજેટમાં લઈ લેવાનું. હા કાંઈ કામની વસ્તુ લેવાની એટલે કામ આવે. મોસ્ટ પ્રોબેબલી તો મને ખબર નથી હું લેવું, પણ કાંક એકાદી વસ્તુ લઈ લેવું અને તને હું લઈ દઈશ સામે. તારે હું લેવું છે કહી દે, કે વિચારીશ કાલે. નહીં એવું તો નહીં હાલે, કાંક તો લેવું જ પડશે. મારે જોઈએ છે શાંતિ. મળશે કે એ તો તને મળે જ છે, કાંઈ નહીં મળે કઈ તને. બીજું યુઝફુલ તો કઈ છે નહીં. કઈ વોચ કેવું કઈક લેવું હોય તો લેવું. જોઈ જાય તો કાલે. વોચ એ મારે તો જરૂર નથી, ટાઈમ જ મારો એટલો સારો હાલે છે. એ તો લકી વાઈફ મળે ને એટલે બધાને ટાઈમ હારા જ હાલે. જોઈએ હવે હું લઈએ. કાલની વાત કાલે. હું કેવું? કાંઈ નહીં, હાલો હવે હુઈ જાવ. મને એમ કે પ્લાન હશે તો હું કપડાં પહેરીને બેઠી જોવો, પણ કાંઈ પ્લાન નથી. હુઈ જવું પડશે નાઇટ ડ્રેસ પહેરી. હું કપડા પહેરીને જ બેઠો એટલે જો હા જો નીરવે કપડાં નથી પહેર્યા એટલે પાકો હવે. કપડા છે જો. આ નાઇટ ડ્રેસ નો લેંઘો છે તારો ચડ્ડો. કપડા જ ગણાય લે. કપડાં. મને લાગે બ્લેન્કેટ આમને રાખીને બેઠો. કાંઈ વાંધો નહીં. હેપી એનિવર્સરી. થેન્ક યુ. યુ ટુ. હેપી એનિવર્સરી. લગ્ન જીવનને 2 વર્ષ પૂરા થઈ ગયા નીરવ. થેન્ક યુ મને 2 વર્ષ ઝેલવા માટે. અને મારું થેન્ક યુ એટલું બધું કે 2 વર્ષ મારું ધ્યાન રાખવા માટે સરખી રીતે. બસ આવી જ રીતે આગળ 200 વર્ષ મારું ધ્યાન રાખજે. 200 નહીં, 50-60 વર્ષ એટલું બધું નથી જીવું. ટોટલ 50-60 વર્ષ જીવું છે એટલે બસ તું થોડું ઘણું ધ્યાન રાખી લેજે ને. તારે એમ કહેવાય 400 વર્ષ એટલે 7 જન્મ થઈ જાય. એ વાત 7 સાચી. વર્ષ 400 જન્મ 400 વર્ષ તો થઈ જ તો આજે છે 20 તારીખ અને 12 વાગશે એટલે 21 તારીખ થઈ જાય અને અમારી એનિવર્સરી આવી જાય. તો હું સુરત હતી ને ત્યારે જ મેં છે ને કેક બનાવવા માટે આપી દીધી હતી અને કેક આપણા ઘરે આવી ગઈ છે. કાનાભાઈને મેં કીધું હતું કે અમે બહાર જઈને તમે ત્યારે ફટોફટ ઘરે મૂકી જાજો કે તો હું તમને કેક બતાવું. તો જો હરખી કેક તમને નહીં દેખાય તો આપણું કેક છે ને ઉપર છે ને આ ફ્લાવર મૂકવાના આ ફ્લાવર છે. તો હમણાં રાતે 12 વાગશે ને એટલે આપણે નીરવને સરપ્રાઈઝ આપશું આ કેકની. તો દર વખતે સરપ્રાઈઝ આપવામાં છે ને હું થોડીક વહેલી થઈ જાઉં કારણ કે મારાથી છે ને પેટમાં વાત ન ટકે એટલે એને ખબર પડી જ જાય. પણ આઈ હોપ કે આ વખતે મને એવું લાગે છે કે એને સજ્જે ખબર નથી. હવે જોઈએ એને ખબર હતી કે નહીં એને પૂછશું આપણે. જો મારો બર્થડે નો એવું લાગે છે. જાડુ જો મારી આટલું લઈ આવી છે. આ શું છે? દિલ લઈ આવી જો ફૂલ વાળું. મેં નીરવે મને આજે લાલ ગુલાબ આપ્યું મેં જોઈને વ્હાઈટ ને પર્પલ ને એટલા બધા ગુલાબ આપ્યા. હાલે નીરવ એનિવર્સરી છે હો મારી. બર્થડે નથી ખબર મને બિહાડી જો. વાંધો નહીં, એવું કઈ ન હોય. એનિવર્સરી તે એમાંય સરપ્રાઈઝ અપાય વાઈફ ને હસબન્ડ ને. હાલો હેપી એનિવર્સરી. થેન્ક યુ. થેન્ક યુ. જો આપણી મસ્ત મજાની કેક છે ને તૈયાર થઈ ગઈ છે. જાડુએ સરપ્રાઈઝ આપી છે. હવે ક્યારે એને આ પ્લાન કર્યો મને કાંઈ આઈડિયા નથી. આ વખતે નીરવને પહેલી વાર એવું છે કે એને કાંઈ એટલે કાંઈ નથી ખબર. બાકી નીરવને છે ને બધી વસ્તુને અગાઉથી જ ખબર પડી જાય. અચ્છા આ વખતે મને કાંઈ આઈડિયા નથી. હું તો હોવાની તૈયારી કરતો ત્યાં આવું બધું તામઝામ કર્યું છે. તામઝામ તો કાંઈ નથી, ખાલી કેક જ છે જો નાની એવી. આપણે કીધું કટિંગ કરી નાખીએ આજે જ 12 વાગે. તો જો આવી ક્રેકર્સ જે કેન્ડલ આવે ની હારે આવી હતી પણ અમારે લોકોને એમનેમ ડાયરેક્ટ કેક કટ કરવી હતી. તમે ડાયરેક્ટ કેક કટ કરી નાખી. હવે આ નીરવ આપણે બીજી વાર યુઝમાં આવી જાય. બીજી વાર આને આમ નામ જગાવી નાખ્યું. હાલો એમનેમ કઈ નથી જગાવી. લ્યો આમાં જગાવી નહીં એમનેમ જગાડવી. મમ્મીને એવું છે કે એની આ તમે ફોટો લ્યો હે ને મમ્મી. તો બધા શોખ બહુ. ઈ વાત બધી વસ્તુ યુઝ કરી લેવાની ટાઈમે બધું. કાંઈ એવો નહીં. સમય એવો. હવે મમ્મી પપ્પાની એનિવર્સરી આવે ને તો એમાં આપણે આ લગાડી દેવું. આમે થાય ને જો ફૂલ નીચે. હવે કઈ વાંધો નહીં. જો કે કેક નું કટિંગ થઈ ગયું છે. જો આ કેક ખૂટવાનો કહેવાય ટાસ્ક આવ્યો છે એટલે હવે પપ્પા જો મમ્મીને તાણ કરે છે કે કેક ખા લ્યો. આ ખૂટવાડવાની મારે જ ખાઈ થોડી ખાવી પડે. મમ્મી એટલી તાણ કરે એટલે ખાવી જ પડે. મજા આવે મોઢામાં કઈ બધી નહીં હોય. મમ્મીએ જો બધી નાખી દીધી એમ કરીને. ઘરમાં તાણું હાલે જો. કેમ કે આ કેક ખૂટવાડવાનો જો 2 વાટકા હોતન લઈ આવ્યા પણ આટલી બધી કેક તોય નહીં ખૂટે. ઓલરેડી ધરાઈ ગયા છે ને મમ્મી. હજી પેટ ભર્યું છે એટલે કાલે બધી ખૂટી જાય જો ખાલી. અને મમ્મીને અને નીરવને બેયને છે ને કેક ફેવરિટ છે. મારી ફેવરિટ છે પણ મને હવે એટલી બધી નથી ભાવતી જેટલી પહેલા ભાવતી ને. જો કે આનો ટેસ્ટ છે ને ન્યુટ્રલ છે એટલે આમ થોડોક ભાવે એવો છે. લ્યો મમ્મી વાટકા ભરો બીજું હું. હા અત્યારે નથી ખાવી. મમ્મી ને ખાવી છે એટલે કે કોઈ ખાવી નથી કે કોઈ ખાવી છે પણ મૂળ મમ્મી ને ખાવી છે. લ્યો મમ્મી એક વાટકો. મેં બધા જાજી જ ખાધી. મેં તો જાજી જ ખાધી. હું કાંઈ ખાવા લાગી. કાલ તમે જ ઉલાવો. ખાઈશ ને ખવડાવીશ. લાવો લ્યો થોડુંક લ્યો.
બસ હવે આમ જો તો અહીંયા ઘરમાં ને ઘરમાં તાણ હાલે છો મહેમાન હોય ને બીજાને તાણ કરે છે. આવો આવો તમે લોકો આવો બધા. તો બધાયને જો આપણા ફેન્સ ને બધાયને આપી દેવાની છે, આપણા સબસ્ક્રાઇબર્સ ને આ કેક. પણ એટલી કેક નહીં થાય નીરો. વધારે આટલી આવડી મોટી બનાવડાય કાઉ મી. ઈ કે અંદરો અંદર તાણ કરો છો ને કરો કે અમને તો બોલાવો. સારું લ્યો, બે ખુશ રહો ને તરક્કી કરો જિંદગીમાં આગળ. 2 વર્ષ ગયા એવા ખુશીથી બધા ઝાઝા વર્ષો વયા જાય. મમ્મી એમ જ કહેતા ને કે બે વાદો એ તો બધું હોય. તમને શું લાગે છે મમ્મી 2 વર્ષમાં કેટલું બાયધા? વાયદા હશો કે 11 મહિના. 11 મહિના ખાલી ભાઈ. પપ્પા તમને શું લાગે છે કેટલું બાયધા હશું? 11 મહિના બાય હોય તો 13 મહિના તો રહ્યા હોય ને. એ વાત તો સાચી છે. પોઝિટિવ લેવાનું, હા પોઝિટિવ જ લેવાનું. હા બરોબર છે. 24 મહિનામાંથી ખાલી આપણે 11 મહિના જ બાયધા જ નીરો. 13 મહિના આપણે હરખી રીતે રહ્યા છે. જો મારા મમ્મીએ છે ને ફ્રીજમાં કેક ગોઠવી દીધી છે. મમ્મી આ ફ્રીજ માંથી કેક ગાયબ થઈ જાય તો હું શું સમજુ? કાંઈ નહીં સમજવાનું. કોનો હાથ હોય આમાં? રાતે હનુમાનજી આવીને ખાઈ ગયા હોય. હનુમાનજી આવીને ખાઈ જાય કાં તો તમને ભૂખ એટલી લાગે તો નહીં, રાતે માતાજી આવીને ખાઈ જાય. હા. માતાજીને એમ થયું હોય કે હાલો કાં તો તમે ઊંઘમાં ઉલાડી જાઓ. માતાજી કીધું એટલે હું જ આવી જાઉં. એટલે જ મમ્મીએ કીધું કે માતાજી ખાઈ છે. અને હવે ફ્લાવર નીરો તને આપ્યા છે, સાચવી મૂકી દેજો. આ દિલ છે તમારું, લઈ જાઓ તમારા રૂમમાં. વાય વાય તમારા હસબન્ડ ને આપી દો દિલ બસ. હવે એને હું અમારે તો ન હાલે, આ તમારે નવા નવાનું હોય બધું. પપ્પાને એવું કાંઈ ન હાલે, પપ્પાને કેક ન હાલે. મમ્મીને એની ગિફ્ટ આપવી હોય ને તો પપ્પાને ઓલી ખાંડવી ને એવું બધું બનાવીને આપે ને તો પપ્પાને ગિફ્ટ કહેવાય. આવું બધું ન હાલે. આ 25 વર્ષની ગાંઠ હતી તે તું લાવીને એના વીટી દીધી ને તે મને દીધી. લ્યો ઈ હું તું ટાઈમ મને સમજાણું નહીં. 25 વર્ષની એનિવર્સરી હતી ને મમ્મી પપ્પાને, ત્યારે અમે તમે મમ્મીને બે છે ને લઈ સોનાની વીંટી અમે ગિફ્ટ કરી હતી તો ઈ પપ્પાએ પહેરાવી. એમ મમ્મી કહે છે, એને પેલા કાંઈ નહોતું પહેરાવ્યું. હા. ઈ તો ઈ જમાનો અલગ હતો ને કાઉ હા, જમાનો તો ઈનો ઈ જ છે. તોય ફરક પડે ને હવે આવું બધું. અમારે કેવું છે ખબર છે, મારા મમ્મી બહુ શોખીન છે. સામે પપ્પા છે ને હાવ એટલે હાવ શોખીન નથી. 50-50% નથી. મમ્મી 120% શોખીન છે અને પપ્પા છે ને -5 માં શોખીન છે. એટલે છે ને મમ્મી બિચારાને શોખ કરવો હોય પણ પપ્પા નો કરે. હવે મારા શોખ પૂરા થઈ ગયા. હવે છોકરાએ બધા કરાવી દીધા. તો કેક ખવડાવી દીધી, ગિફ્ટ દેવડાવી દીધી, બધું. હવે જલસા જ કરવાના છે છોકરાના રાજમાં. ઈ વાત સાચી. તો પહેલી વાર એવું બન્યું છે કે મારી માટે સરપ્રાઈઝ હતી, મને ખ્યાલ નથી. નકર જાડુ કઈક પ્લાન કરતી હોય ને તો મને થોડી ઘણી ખબર પડી, પણ આ વખતે સરપ્રાઈઝમાં સાચું કહું તો 1% મને ખબર નથી. આમ જો કે એને મને સરપ્રાઈઝ આપણને કઈ જરૂર ન, કારણ કે અમારે બંનેની ભેગી એનિવર્સરી છે, મારે કંઈક કરવું જોઈએ. પણ એને હવે એટલું કર્યું છે કે મને શરમ આવે કે મેં કાંઈ કર્યું નથી. કેમ કે મને ખબર છે અમારી પહેલી એનિવર્સરી ગઈ ને નીરવે કાંઈ નહોતું કર્યું, મેં કાંઈ નહોતું કર્યું. એટલે મેં કીધું આ વખતે છે ને હું તો કાંઈક કરું, નીરવ ભલે કાંઈ ન કરે. નહીં દિલથી થેન્ક યુ. એને એટલી બધી એફર્ટ નાખી. કારણ એમાં કે એફર્ટ તો કાંઈ નહોતી, ખાલી કેક ઓર્ડર કરી છે. પણ તો- એમાં એવું છે કે ડેકોરેશન ને એવું બધું છે ને અમે પેલા એકવાર કરી લીધેલું છે બંને માટે એકવાર. મને કઈ એટલો શોખ નથી ને એને કઈ એટલો શોખ નથી, એટલે તો એ પૈસા અમે વેસ્ટ કરીને એના કરતા ગિફ્ટ માં એડ કરી દઈએ એવું અમે બંને માની છે અત્યારે તો. અને થેન્ક યુ અગેન કે કેક માટે, કારણ કે સરપ્રાઈઝ કરવા માટે 4 ફોન ઘુમાવવા પડે, બધું સેટિંગ કરવું પડે, પછી ઘરે કેક આવી ખબર ન પડે, એ બધું માટે અગેન દિલથી થેન્ક યુ. અરે એવું કાંઈ ન હોય, આટલો સારો પતિ મેળવ્યો હોય તો એના માટે એટલું તો કઈ કહેવાય જ નહીં. અને થેન્ક યુ કાનાભાઈ નહીં, તે બિચારા એના બિઝી શેડ્યુલ માંથી આટલો હારો પતિ મળ્યો હોય તો થોડોક બેંક ના ચેક બેક કાક લખી દે 10-15 લાખ ના કાંઈક. લખી દઉં, પણ એટલા પૈસા નથી. બાકી જેટલા આવે એ બધા તારા જ છે ને. પણ કઈ આવતા નથી કા આટલું ને. એવું કઈ નથી, બધી મજાકની વાત છે. અત્યારે મજાક નથી કરવાની, સિરિયસ વાત હાલે છે. Okay, serious. Anniversary અને નીરવ માટે હું 2-3 શબ્દો કહેવા માંગીશ. હું આજે જ કહી દઉં. Okay. જો કે કાલનો વ્લોગ એ આખો એનિવર્સરી નો જ વ્લોગ આવશે. આખા દિવસમાં હું કરશું તમને બતાવશું. આજ Okay. તો એ કઈ નથી, ખાલી કેક આપણે કટિંગ કર્યું છે. અને 2 વર્ષમાં મને ક્યારે એવું નથી લાગ્યું કે નીરવ મારી વાત નો સમજો હોય. એટલે એક તો અન્ડરસ્ટેન્ડિંગ વાળો છે નીરવ, મને બહુ સમજે છે, બીજાને સમજતો હોય કે ન સમજતો હોય, અને ઘરમાં સંતુલન રાખે છે, મને સાચવે છે મમ્મીને સાચવે છે. તો એવા અમુક જ છોકરા હોય જે બંને બાજુ છે ને આમ સમતલ સંબંધો રાખતા હોય, તો નીરવ એમાંનો એક છે. તો એના માટે ઘણા ગટ્સ જોઈ, ના તમે કઈ વાઈફ ને કહી શકો ના તમારી મમ્મી ને કહી શકો, તો બંને બાજુ સંબંધો સાચવાની સૌથી મોટો ગુણ છે. તો નીરવ થેન્ક યુ સો મચ, બધું જે મારા માટે ગમે એ કરશો ને બધા માટે વેલકમ. હવે હું જાડુ વિશે વાત કહી દઉં કે હું ને જાડુ ખરેખર જો ને તો કપલ ની ભાષામાં તગડો ને ઝઘડો છે. લાઈક મારી થિંકિંગ થી લઈને મારી બધી વસ્તુથી લઈને બધું હું અલગ દિશામાં જવાવાળો માણસ છું, જાડુ અલગ દિશામાં જવાવાળી માણસ છે. પણ જેટલું હું એફર્ટ નાખું છું એટલી વધારે છે ને એ અમારા હસબન્ડ વાઈફ ના રિલેશનમાં
એફર્ટ નાખે જાડુ કે એ બી ફિટ થવાની કોશિશ કરે, હું બી ફિટ થવાનું. એટલે જ અમારું આ જીવનનું પડ્યું હાલે છે. સુખ દુઃખમાં તો પ્લસ માઇનસ હાલ્યા રાખે, પણ એકબીજાને સપોર્ટ આપવો જરૂરી. એટલે જાડુ તરફથી ધંધાકીય સપોર્ટ એ બહુ જોરદાર છે, પર્સનલ સપોર્ટ એટલો છે. એટલે ભાઈ શું કહેવાય, બ્લેસિંગ કહેવાય ભગવાનના કે ભાઈ આવી જોડી અમારી બની. હે ને જાડુ? બંનેને હારા મળી ગયા. લાઈક હું નીરવને માટે હારી હોય કે ન હોય, પણ મારા માટે તો નીરવ બેસ્ટ છે. આનાથી હારો હસબન્ડ મને ન મળી શકે. એ 100% સાચી વાત છે. તને તો ન જ મળે. મજાકની વાત છે ભાઈ. નહીં, એ સાચી વાત છે. સાચી વાત છે કે નીરવ જેવો હસબન્ડ મને ન મળી શકે. આખી દુનિયામાં દીવો હું દીવા મોટા લઈને જાઉં તોય ન મળી શકે. અરે ટૂંકમાં અમે નક્કી કર્યું છે અત્યારે શૂટ પહેલા કે આપણે બેયના ફૂલ ભરી ભરીને વખાણ ના, કરવા. હું સાચા વખાણ કરું છું, ખોટા સેજે વખાણ નથી. અને હું નીરવના વખાણ માટે લખવા બેહું ને તો છે ને 50 પેજની ડાયરી લખી લઉં, પણ મારા પાસે એટલો ટાઈમ નથી. ટૂંકમાં ટાઈમ નથી, બાકી ડાયરી આખી ભરી દે. ના ભાઈ, મજાક એટલે કરે છે કે તમને લોકોને મજા આવે, અને જીવનમાં મજાક કરો ને તો જ તમને અસલી મજા આવે. સિરિયસ તો ભાઈ જામે નહીં. હું કેવું જાડું? સિરિયસમાં નો મજા આવે, મજાકમાં જ મજા આવે. અને એ મને ગમે એ વાત કે તો હું એમાં છે ને થોડુંક મારું સેન્સ ઓફ હ્યુમર તો નાખી જ દઉં, કારણ કે હું બચપનથી લઈને જેવો માણસ છું હવે હું બદલી નો સડનલી લગન પછી. હું કેવું? એટલે અમુક ટાઈમ એ વાતમાં ઇરિટેટ થવાય. તમારી ગમે એટલી સિરિયસ વાત ચાલતી હોય ને એમાં નીરવ એનું ટપકો મૂકે એટલે મને એટલો ગુસ્સો આવે ને, જો કે હવે તો મને એની ટેવ પડી ગઈ છે, અને એના કારણે હું રોતી હોય ને તો હસવા માંડું છું. એટલે એ બાબત સારી છે. નહીં કાંઈ વાંધો નહીં. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વિડીયો ગમ્યો હશે. અગેન થેન્ક યુ જાડુ. તો ગમ્યું હોય તો શું કરવાનું તમને ખબર છે? જાડુ શું કરવાની કહી દે. લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે, અને વન્સ અગેન હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. તો મળીએ કાલે. ત્યાં સુધી બાય બાય. બાય બાય.